શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે તુંગારેશ્વર મંદિર જે વસઈમાં ઉપસ્થિત છે ત્યાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તો આગલી રાતે ભંડારાની તૈયારી શરૂ થઈ જાય છે. તો મંડળના લોકો પહોંચી ગયા અને સરસ રીતે આ ભંડારામાં પીરસવાની પ્રસાદીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. The next day. ગુડ મોર્નિંગ, જય સિયારામ. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ તુંગારેશ્વર મંદિર અને આ જુઓ કેટલો સરસ રોડનો નજારો પણ છે. થોડોક વરસાદ ઓછો પણ હતો એટલે થોડી વધારે મજા આવી ગઈ. ચારે બાજુ એકદમ બહુ સરસ પહાડ એકદમ લીલા લીલા થઈ ગયા છે વરસાદના લીધે અને આ જોવું તો મને બહુ જ ગમે. એટલું સરસ છે ને આ જુઓ. અમે અત્યારે વસઈ પહોંચી ગયા. નીચે બાપા સીતારામનું મંદિર છે અને અહીંયા જુઓ થોડા કાચા રોડના લીધે કીચડ પણ થઈ ગયું છે પણ ચાલે હવે. બાપા સીતારામનું મંદિર છે આ, બહુ જ સરસ બનાવ્યું છે. હવે અમે અહીંયાથી કોલિસ મળે છે જે 50 રૂપિયા પર સીટ લે છે. તુંગારેશ્વર મંદિર ઉપર લઈ જાય આપણને અને આ આખો વન્ય વિસ્તાર છે. તો ઘણા લોકો ચાલી ચાલીને પણ જાય અને બેવ ફેસિલિટી છે. થોડો ઉબડ ખાબડ રોડ પણ હતો પણ બહુ મજા આવી. અમે તો નાનપણથી અહીંયા મંદિરે આવીએ છીએ અને આવો નજારો ક્યારેક જ જોવા મળે. રસ્તામાં આવા નાના નાના વોટરફોલ્સ પણ બહુ ફાઇન દેખાતા હતા. કેટલા બધા તો અહીંયા વાંદરાઓ પણ હતા. લોકો વોટરફોલમાં નાહવાની મજા લઈ રહ્યા છે. હવે અમે અહીંયા મંદિર પહોંચવા આવ્યા અને સોચ્યું કે ચલો હવે આપણે લીંબુ શરબત પીએ. થોડું ગરમી પણ લાગતી હતી. તો પછી અમે લોકોએ લીંબુ શરબત પણ પીધું. બસ હવે અમે લોકો અહીંયા મંદિરે પહોંચવા આવ્યા અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ મંદિર તરફ. અહીંયા ચારે બાજુ ભગવાનને ચડાવવાના ફૂલ, બેલપત્ર અને પ્રસાદી બધું જ મળે છે. અહીંયાથી નીચે દાદરા ઉતરીને મંદિરે જવાય છે. હર હર મહાદેવ. ઓલમોસ્ટ પહોંચી ગયા હવે. આવી રીતે મંદિરમાં લાઈનમાં જ જવાનું હોય છે. થોડી રશ ઓછી હતી. આ જુઓ મંદિર દેખાય છે અહીંયાથી. સરસ રીતે ભોળાનાથના દર્શન થઈ ગયા. મંદિરની અંદર ફોટોગ્રાફી અલાઉ નહોતી. હવે દાદરા ચડીને ઉપર જાગનાથ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ જાગનાથ માતાનું મંદિર. A few moments later. હવે અહીંયા ભંડારામાં અમે લોકો પહોંચી ગયા. તો જુઓ બધા જ ભક્તજનો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે અને હરિઓમ હરિઓમ બોલીને પ્રસાદી પીરસે છે.
મેં બી સેવા આપી. બધા જ ભક્તજનોને હરિઓમ હરિઓમ કરીને પ્રસાદી પીરસતા હતા. આ બહુ જ એક અદ્ભુત આનંદ છે. Two hours later. બપોરે લગભગ 3-3:30 ભંડારો થઈ ગયો હતો અને પછી અમે લોકો બધા નીચે આવવાની તૈયારી. પાછા અમે બધા ગાડીમાં બેસી ગયા, જે અમને બાપા સીતારામના મંદિર સુધી નીચે વસઈમાં છોડે છે.